જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને અત્યારે આપણે નિશાળે આપવાની છે આજે સરસ મજાની પાવ ને ભાજી. એટલે અત્યારે ભાજીની તૈયારી આપણે બધું બાફવાનું કામ શરૂ થઈ ગયું છે, કારણ કે ભાજી બહુ જાજી છે. થોડી હોય ને તો આપણે ત્યાં બાફી, એટલે એ બધું અત્યારે બાફવાનું, ડુંગળી ફોડવાનું, લસણ ને બધું ચાલુ કામ કરી દીધું છે. ટમેટાની ગ્રેવી, લસણની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી. અને આપણે મારા બ્લોગની અંદર બપોરે તમને ભાજી વઘારવી બધું આમાં બતાવે અને કેવી ટેસ્ટી થાય છે તમે કોમેન્ટ કરજો. બરાબર મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. જેમ બને એમ વધારે મારા વિડીયો શેર કરજો. અને હમણાં થોડોક સમયથી આપણે આરતી વ્લોગમાં બતાવતા હતા, એટલે થોડાક કોપીરાઇટ વિડીયો આવ્યા છે. એટલે એ વિડીયો આપણે પાછા કમ્પ્લીટ કરી અને બીજી વાર પાછા મૂકશું. તો એ વિડીયો પણ બધા પાછા જોજો અને જેમ બને વધારે મારો વિડીયો શેર કરજો. ચાલો મિત્રો, પાવભાજીની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બધું શાક આપણે અહીંયા ઘરેથી બાફી લીધું છે. અને હવે અત્યારે આપણે બરાબર 11:15 થયા છે. હવે નીકળી છે નિશાળે. ત્યાં જઈ અને ફર્સ્ટ ક્લાસ વઘાર મારી અને સરસ મજાનું સલાડ અને ધાણાને એવું કાપી કરી નાખી અને 12:30 આપણે છોકરાને જમાડી દઈએ. એટલે આપણું કામ ત્યાંથી પૂરું. અને ત્યાર પછી આપણે બપોર પછીની તૈયારી કરવાની છે બટેટા ભૂંગળાની. એમાં આપણે મીઠી ચટણી બનાવવાની છે, લસણવાળી ચટણી બનાવવાની છે અને ટેસ્ટફુલ બટેટા ભૂંગળા બનાવવાના છે. જેથી વાર જોઈને કે આવતા વર્ષે પાછા બટેટા ભૂંગળા બનાવવા જોઈએ, એવા બટેટા ભૂંગળા આપણે બનાવવાના છે. તો ચાલો હવે આપણે અત્યારે જઈએ નિશાળે. ભાજી જો બનાવે છે. જો મિત્રો, આપણી ભાજીનો વઘારનું કામકાજ ચાલુ છે. અત્યારે આપણે મિશ્રણ કરી દીધું છે. હવે આગળ વઘાર મારશું થોડીક વારમાં. મસાલા ટમેટા સલાડ ચાલો મિત્રો, ભાજીનો વઘાર કરી નાખ્યો છે. હવે સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દઈ, ત્યાર પછી લીંબુ અને ત્યારબાદ નાખીશું આપણે ગરમ મસાલો. ગરમ મસાલો, ધાણા જીરું આ બધું આપણે આની અંદર એડ કરી દીધું છે. થોડોક આપણે આ ગરમ મસાલો જે છે નાખશું. આપણી ભાજી અત્યારે હવે કમ્પ્લીટ થવામાં છે અને 12:30 વાગે આપણે છોકરાઓને દઈ દેવાની છે.